નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરીએ છીએ. સમાંતર શ્રેણીના પ્રકરણમાં આપણે ગઈકાલે 5.2 સ્વાધ્યાય જોયું, જેમાં શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d એનો ઉપયોગથી આપણે ઘણા બધા દાખલા જોયા. આજે આપણે ભણવાનું છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. એ આપણે ભણવાનું છે. પણ એ ભણીએ એ પહેલા બધા ટટ્ટાર, આંખો બંધ, 3 વખત બ્રહ્મનાથ. તો સમાંતર શ્રેણી ટોપિક આપણો છે 5.4. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. પ્રથમ n પદો એટલે n એટલે કેટલા છે એવું કીધું નથી. એ લોકો કહે કે પહેલા 100 પદોનો સરવાળો કરો તો 100 પદોનો સરવાળો કરવાનો, પહેલા 4 પદોનો કહે તો 4 પદોનો સરવાળો કરવાનો. હવે હું તમને એમ કહું કે તમે 1 થી 100 સુધીની જે અંક છે, 1 થી 100 સુધીના અંક, તો 1 થી 100 સુધીના જે અંક છે એના પહેલા 10 પદોનો સરવાળો કરો. બરાબર? તો તમારો સરવાળાનો જવાબ કેટલો આવશે? જરી ફટાફટ કરી દો. તો 1 થી 100 સુધીના અંકોમાં પ્રથમ 10 પદોનો સરવાળો કરો. તમારે કરવાનો છે, માનો શીખવાડ્યું છે ને? 1 થી 100 તો શીખવાડ્યું છે ને? હા, તો એમાં પહેલા 10 પદ કયા આવે એનો સરવાળો કરો. હા, તો 1 થી 10 આવે તો 1 થી 10 નો સરવાળો કરો. એટલો થાય છે એવું અંદાજ નહીં. અહીંયા જવાબ જોઈએ, ગણિત છે. ઝટકા મારે. એક જવાબ આવ્યો 65. ચલો બીજો. કેટલો આવ્યો જવાબ તારે? એકમાં 2 ઉમેરો, એમાં જે જવાબ આવે એમાં 3 ઉમેરો, એમાં જે જવાબ આવે એમાં 4 ઉમેરો. એ રીતે આગળ વધવાનું છે, 10 સુધી પહોંચવાનું છે. કેટલા થયા? કેટલા થયા? તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. તો આ રીતે તમારે સરવાળો. આપણે સામાન્ય રીતે
મેં કીધું એ પ્રમાણે 1 માં 2, 2 માં 3, 3 એટલે 1 માં 2 ઉમેરી જે જવાબ આવે એમાં 3 ઉમેરીએ, એમાં જે જવાબ આવે એમાં 4 ઉમેરીએ, એમાં જે જવાબ આવે એમાં 5 ઉમેરીએ. એ રીતે આપણે કરીએ. આ સામાન્ય રીત છે. પહેલા બીજા ધોરણવાળા વિદ્યાર્થીઓ આવું કરે. તમે 10મા ધોરણના વિદ્યાર્થી તો તમારે કેવી રીતે કરવાનું? આવી રીતે માનો કે તમને હું જુદી જુદી સંખ્યા આપું, 121, 137, 147, 205, 708, 1008, 2024, 3225, 5789. આ પદ જે છે એના પ્રથમ 5 પદ એનો હું તમને સરવાળો કરવાનું કહું તો તમે કેવી રીતે કરશો? તો તમે દરેક વખતે શું આ રીતે આમ પેલું સરવાળો બાદબાકી એ રીતે કરવાની કોશિશ કરશો? શું કરશો? તો એના માટે એક સિસ્ટમ છે અને એ સિસ્ટમ અત્યારે આપણે શીખવાનું છે. બરાબર? ક્લિયર? તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. આવો આપણે વિભાગ 5.1 માં આપેલ પરિસ્થિતિનો ફરી વિચાર કરીએ. 5.1 એટલે આપણે ટોપિક નંબર 5.1 જોવાનું. અને 5.1 માં બચતની યોજના છે. એક શકીલા નામના બેન છે અને એ પોતાના દીકરીના ગલ્લામાં પૈસાની બચત કરે છે. બરાબર? અને જે પણ લોકો આ નાનપણથી બચત કરવાની જે પદ્ધતિ ના અપનાવે એ લોકો ગમે તેટલા પૈસાદાર હોય તો છેલ્લે એમને ગાળો ખાવી પડે. તો આવો આપણે ફરીથી એ પરિસ્થિતિનો વિચાર કરીએ. તેમાં શકીલા તેની પુત્રીના ગલ્લામાં તે જ્યારે 1 વર્ષની હતી ત્યારે રૂપિયા 100 મૂકે છે અને બીજા જન્મ દિવસે 150 મૂકે છે. ત્રીજા જન્મ દિવસે 200 રૂપિયા. આમ આગળ વધે છે અને 21 વર્ષની થશે ત્યારે એના ગલ્લામાં કેટલા રૂપિયા જમા થયા હશે? દર વર્ષે એ એની દીકરીના ગલ્લામાં 50 રૂપિયા વધારાના મૂકે છે. એમાં એવું કીધું હતું છોકરીનો જન્મ થાય ને ત્યાંથી બાપ એના માટે ભેગું કરે. ત્યાંથી એના માટે ભેગું કરે કે ભાઈ આ એનું ભણવાનું, આ એનું લગ્નનું, આ એનું આ. પણ આપણે ત્યાં એવી સિસ્ટમ પહેલા હતી, અત્યારે એ સિસ્ટમ જતી રહી છે એટલે લોકો દુઃખી થાય છે. જે દિવસે છોકરીનો જન્મ થાય ને એ દિવસે 5 ઝાડ વાવી દેવાના. એ 5 ઝાડ તમે વાવી દો ને, એ છોકરી જ્યારે 18 વર્ષની થાય ને ત્યારે એ 5 ઝાડ તમારે કાપીને એમાંથી જ એના લગ્નના બધા પૈસા નીકળી જાય. બરાબર? પણ આપણે ત્યાં સિસ્ટમ જતી રહી છે. તમે દર જન્મ દિવસે, આપણે બધાનો જન્મ દિવસ તો આવે છે, કોકનો જ મૃત્યુ દિવસ આવે ને, બાકી બધાનો જન્મ દિવસ તો આવતો જ હોય ને. તારો જન્મ દિવસ, તું જન્મ્યો છે એવો કોઈ દિવસ છે કે પછી ઓપ્શનમાં છું? હા. તો દર વર્ષે જન્મદિવસના આપણો જે દિવસ હોય જન્મદિને આપણે એક વૃક્ષ વાવીએ. તમે વિચાર કરો, તમે 21 વર્ષના થાવ ત્યાં સુધી તમે 21 ઝાડ ઉછેર્યા હોય. એ 21 ઝાડ કેટલું આપે? એને મૂળિયા સાથે નહીં કાપવાના. મૂળથી ઉપરના ભાગમાં 1 ફૂટ છોડીને કાપી નાખો તો પણ એ તમને કેટલું આપશે? તમારો બધો ભણવાનો ખર્ચો પણ નીકળી જાય, તમારા લગ્નનો ખર્ચો પણ નીકળી જાય. પણ આપણે એવું કરીએ છીએ નહીં કરતા. કેમ? ખેતરમાં કઈ વાવાતું હોય તો ડોંગરના ઘઉં જ વવાય ને. પણ શેડે મારો બધા કોણ ના પાડે? બરાબર? પણ આપણે કરીએ છીએ ખરા? આજે આ છોકરી, એટલે હવે તો છોકરી ના કહેવાય પણ છોકરી હા, એ 15 વર્ષની થઈ. આપણે અંદાજ મારીએ, સાચું ખોટું ભગવાન જાણે, કારણ કે હજી કુંડળી નથી આવી. એ 15 વર્ષની થઈ તો 15 વર્ષમાં શું એના ઘરની આજુબાજુ 15 ઝાડ છે? દર વર્ષે 7 તારીખે એ એક વૃક્ષ વાવે છે ખરી? ટેવ પાડવી જોઈએ.
અને આ બધી જે મારી જોડીને તકલીફો આપીને જે ટેવો પડે ને એ સ્કૂલમાંથી જ પડે, ઘરે કશું કોઈ શીખવાડતું કરતું નથી. અને એટલે જ માસ્તરો લોકો ખરાબ લાગતા હોય, જાને મોં માર માર કરે, એને ક્લાસમાં જવું જ નહીં, ભણવું જ નહીં. બરાબર? કારણ કે જે બી શીખવાડવાનું છે ને અહીંયા જ શીખવાડવાનું. તો અહીંયા તમે એટલા વૃક્ષો વાયા હોય તો એ વૃક્ષો, ધારો કે પહેલા વર્ષે તમે એનો જન્મ થયો, પહેલા વર્ષે 5 વૃક્ષ વાયા, બીજા વર્ષે એમાં એક ઉમેર્યું, ત્રીજા વર્ષે એમાં એક ઉમેર્યું, ચોથા વર્ષે એમાં એક ઉમેર્યું. બરાબર? તો એ 18 વર્ષ ની થાય ત્યાં સુધી કેટલા વૃક્ષો થઈ જશે? અરે યાર, એ લોચો n પદો જોયા નથી આગળ? તો આ સમાંતર શ્રેણીમાં આ જ ભણવાનું છે. તમને એમ કે જીવન ને ગણિત સાથે શું લેવા દેવા, તો આ જ વસ્તુ લેવા દેવા છે. બરાબર? એનો જન્મ થયો એટલે 0, જન્મ થયો એટલે 0 વર્ષ. તો 0 વર્ષે તમે 5 છોડ વાવો છો. પહેલા જન્મ દિવસે 1 ઉમેરો છો એટલે 6 થયા. બીજાએ બીજું ઉમેરો છો 7, ત્રીજું 8, ચોથું 9, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11, 12, 13, 14, 15. એ 15 વર્ષની થાય ત્યાં સુધી એના ઘરની આજુબાજુમાં 20 ઝાડ હોય. હવે એમાં આ 15 વર્ષે જે 20મું છે એ તો છોડ છે, પણ બાકીના બધા તો વટવૃક્ષ થઈ ગયા છે ને. આજે પહેલા વર્ષે છઠ્ઠું ઝાડ રોપ્યું હતું, 5 ને 1 6, એ છઠ્ઠું ઝાડ એ અત્યારે કેવું થઈ ગયું હોય? જબરજસ્ત થઈ ગયું હોય ને. બરાબર? પણ શું આપણે એવું કોઈ આયોજન કરીએ છીએ? અને એમાં રૂપિયા કેટલા ખર્ચવાના? કોઈ રૂપિયા ખર્ચવાના એમાં? ના. પણ શું આપણે આવું કરીએ છીએ? કરવું જોઈએ એવું લાગે છે? માનો કે આજથી તમે નક્કી કરો, બરાબર? હવે તમે આ બેન, આપણે હવે પેલું શબ્દો બદલી કાઢીએ. આ બેન, કારણ કે કોઈને આપણે બેન જ કહીએ ને, બેન ઓ બેન અહીંયા આવો એવું જ કહીશું ને. તો આ બેન 15 વર્ષના થયા, થઈ ગયા ને 15 વર્ષના થયા. બોલ 15. આય બેટા અંદર. એટલે બેટા અંદર આપણે લઈ લીધા, એમણે બેટા અંદર લઈ લીધા. બરાબર? તો એ 15 વર્ષના થાય. આજે એ ઘરે જઈને એના ઘરની આજુબાજુમાં 15 વૃક્ષો વાવે છે. 15 વૃક્ષો વાવે છે. બરાબર? અત્યારે વરસાદની સિઝન પણ છે, સરસ થઈ પણ જાય. આ 15 વૃક્ષો 5 વર્ષ પછી તમે સાદા ગુલમોર રાખો. ગુલમોર 1 વર્ષમાં તો તાડ જેવો થઈ જાય, લીમડો વર્ષમાં તો મોટો થઈ જાય. બરાબર? આપણે એવા જ વૃક્ષોની વાત કરીએ છીએ. તો એ વૃક્ષો એ 15 અત્યારે રોપે છે, આવતા વર્ષે એમાં 1 ઉમેરે. બરાબર? જ્યારે એને ત્યાં જવાનું થાય, બરાબર, તો એ વખતે કેટલું મળે? જોઈતું બધું મળી જાય? કોઈ તકલીફ પડે? ના પડે ને? તો આવું કઈ આયોજન કરી શકાય? બરાબર? હવે મારા જેવા ત્યાં ખેતર નથી તો શું કરવાનું? ખેતર નહીં, શું કરવાનું? તો હું રોકડા મૂકી દઈશ. દર વર્ષે અમુક એવી રકમ એવું મૂકી દઈશ. તો દર વર્ષે મૂકીશ તો મને તકલીફ નહીં પડે. અથવા તો ચલો રોજે વર્ષે મારતી નહીં પે તો હું રોજ મૂકીશ. તમે રોજના 10
તમે મૂકો, મહિને 300 થયા. 12 મહિને 12 તરી 36, 3600. 5 વર્ષ થાય તો તમારા 20,000 ની ઉપર રકમ થઈ જાય 5 વર્ષે. બરાબર? 5 વર્ષે 20,000. બરાબર? તો તમે 15 વર્ષના થાવ ત્યારે 60 થી 70,000 રૂપિયા થઈ જાય. એ તો તમારી મૂડી, વ્યાજ નથી ગણતો. વ્યાજ નથી ગણતો. પણ આવી કોઈ ટેવ પાડીએ છે ખરા? પછી કોક કે ત્યારે ધોયલા મૂળા જેવા જ રહો ને. અને પાછો ઓમ અમે તો ઓમ, પણ તમે કશું નથી, ઝીરો. બરાબર? તો આજથી, આમ તો આ વસ્તુ મેં પહેલા પણ કીધેલી છે, તો પણ આજથી એટલીસ્ટ આપણે અહીંયા બેઠેલા જે છે, આપણે એટલે એમાં હું આવી ગયો. બરાબર? આપણે અહીં બેઠેલા લોકો આજથી એવું નક્કી કરે કે હું રોજ ઓછામાં ઓછા આટલા બચાવીશ. કરી શકાય એવું? થાય ને? તો કરીશ. બરાબર? એમના ઘેર જઈ આજ હાજે આપણે 15 ઝાડ વાવી દઈએ. એટલે દાદો છે ને, દાદો, એને આવડે બધું. ભાથીભાઈ ને આવડે એટલે આપણે રોપા આપી દેવાના, જોડે ઉભા રહેવાનું, ફોટો પડાવી દેવાનો. 5 વર્ષે જયારે મોકલવાનું થાય ત્યારે ચિંતા રહે. આપણે છે ને આપણો ખર્ચો બચાવવાની વાત કરવાની. મંડપ ડેકોરેશન ઓછામાં ઓછું 5,000, 10,000 નું, 50,000 નું થાય. રસોઈ 50,000 ની તો થાય, લાખ રૂપિયાની થાય. બરાબર? ઘરેણા, કપડા, તે બધું કરવું જોઈએ. બરાબર? આ સોનલ નું ઘર છે, એની આજુબાજુ મસ્ત આમ રોપી દઈએ. સોનલ ને 2 વર્ષ પછી, મને ખબર છે કે 2 વર્ષ એટલે આપણે તે તો ગુલમોર જ રોપવા પડે, કારણ કે 2 વર્ષમાં જ એ તો જવાન થશે. એટલે જવાનું એટલે સમજી ગયા ને? તો આને અને આ જ ગણિત છે અને એ જ જીવન છે. પણ આપણે આવું કરીએ છીએ? કોઈ દાડો એ પ્રમાણે કામ કર્યું? તમને 10મા ધોરણની શરૂઆતથી, 9મા ધોરણની શરૂઆતથી મેં કીધું હતું કે ભાઈ તમારે રોજ આટલું તૈયાર કરવાનું. આપણે નથી કર્યું ત્યારે આપણને અત્યારે બપોર તકલીફ પડે છે ને. અને હજી આપણે સુધારવાનો તો ચાન્સ હાલતા નહીં પોતાની જાતને. બરાબર? રોજનું રોજ કર્યું હોય, ઘેર જઈને ટેસ્ટ ના મારી ખાધી હોય, ધોકો લઈને નીકળી ના પડ્યા હોય, તો અત્યારે તકલીફ પડે. ત્યાં તો મોજ પડે, ઘેર જઈને તરત ધોકો લઈને નીકળે. બોલ બેટ તો રમવા જ પડે. બરાબર? ચાલો. તો શકીલાબેન દર વર્ષેની પુત્રીના ગલ્લામાં 50 રૂપિયા વધારીને મૂકે છે. 21 વર્ષે કેટલા થશે એની ગણતરી કરવાની હતી. અહીંયા ગલ્લામાં મુકાતી રકમ રૂપિયામાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા ડેશ 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 જન્મ દિવસે અનુક્રમે 100, 150, 200, 250 હશે. અને આ જ ક્રમ 21મા જન્મદિવસ સુધી ચાલશે. તો શું 21મા જન્મદિવસ પછી એ મોટી થવાનું બંધ કરી દેશે? 21મા જન્મદિવસ પછી મોટી થવાનું બંધ કરી દેશે? બસ હવે 21 વર્ષની થઈ ગઈ, હવે તારે 22નું નહીં કરવાનું, હવે તારે 21 જ વર્ષનું રહેવાનું, એવું થશે? ના. તો દર વર્ષે એ કામ ચાલુ જ રાખવાનું છે. પણ આપણે ગણતરી અત્યારે 21મા વર્ષ સુધીની કરવાની છે. તો જન્મદિવસ સુધી ચાલશે. 21મા જન્મદિવસે ગલ્લાની કુલ રકમ શોધવા માટે આપણને ઉપરની યાદી પ્રમાણે 21 સંખ્યાઓ જે લખી છે એ 21 સંખ્યાનો સરવાળો કરવો જોઈએ.
21 સંખ્યાનો, હવે અહીંયા જે 100, 150, 200 આ બધાની આવી 21 સંખ્યા એનો તમારે સરવાળો કરવાનો હોય તો કેટલી વાર લાગે? બરાબર, તો કરવાનો છે. અને તમને નથી લાગતું કે આ એક કંટાળાજનક અને સમય દુર્વ્યય કરનારી ક્રિયા છે? વેસ્ટ ઓફ ટાઈમ તો છે જ, બરાબર. પણ એને થોડીક બુદ્ધિપૂર્વક આપણે કરીએ તો કે શું આપણે આ પ્રક્રિયાને ટૂંકી બનાવી શકીએ? આજકાલ ફેશન છે દરેક વસ્તુને ટૂંકી કરવાની, દરેક વસ્તુને ટૂંકી કરવાની. વાળ તો કે ટૂંકા કરો, કપડાં તો કે ટૂંકા પહેરો, વાત તો કે ટૂંકી કરો, સંબંધ તો કે ટૂંકા કરો, પરિવાર તો કે ટૂંકા કરો, કુટુંબ તો કે ટૂંકું કરો. બરાબર. પહેલા એક ઘરમાં 50 લોકો રહી શકતા હતા. આટલું જ નાનું ઘર હોય તોય સુખેથી રહેતા હતા, એમને કોઈ તકલીફ નથી પડતી. અને તકલીફ પડે તો એકબીજાને અંદર સોલ્વ કરી દેતા. અત્યારે એક ખાટલામાં 2 જણ નહીં માઈ રહેતા. એક ઘરમાં 4 લોકો રહેતા હોય તો એ 4 લોકોને એ ઘર નાનું પડે. પેલો સહેજ મોટો થાય, મારે નવું ઘર જોઈશે, અલગ રૂમ જોઈશે, અલગ આમ જોઈશે. શું આ અલગ અલગ શું છે? આપણું ફેમિલી એટલે આપણે 4 જ જણ, દક્ષેશ, દીક્ષિતા, દત્ત અને હરિ, બસ. બીજા કોઈને એમાં સમાવેશ નહીં કરવાનો. બીજા બધા આપણા ફેમિલીમાં ના આવે. તો ફેમિલી ટૂંકું થઈ ગયું. બધાને શોર્ટકટ જોઈએ છે. અહીંયા પણ તમને શોર્ટકટ જ શીખવાડે છે, પણ બધાને શોર્ટકટ જોઈએ. અહીંયા આ શોર્ટકટ આપણને જીવનમાં ઉપયોગી છે, પણ જે તમે બધા જે વિચારો છો એ શોર્ટકટ જીવનમાં ઉપયોગી નથી, નુકસાનકારક. આ શોર્ટકટ આપણને આગળ વધવામાં મદદ કરશે. બરાબર. તો આપણે ટૂંકી રીત બનાવીએ છીએ. જો આપણે સરવાળો શોધવાની કોઈ રીત શોધી શકીએ તો જ આ શક્ય છે. તો ચાલો જોઈએ. ગોસ, આ ગોસ નામનો એક ભાઈ છે જેને આપણે ઘોષ કહેતા હતા, જેના વિશે આપણે પ્રકરણ 1 માં વાંચી ગયા છે. હવે પ્રકરણ 1 ક્યાં છે? એમાં પેલો ગોસ નામનો હતો ને, આવી ગયો ગોસ. અંકગણિતનો મૂળભૂત પ્રમેય વાળો પ્રમેય 1.2 ની નીચે જુઓ. તો આ ગોસભાઈ જે છે એ જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમણે આપેલ પ્રશ્નના ઉકેલ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. 10 વર્ષના હતા ત્યારે પ્રશ્નનો ઉકેલ કેવી રીતે મેળવવો એની પર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે આ જે શકીલા વાળો જે પ્રશ્ન છે એની વાત છે. તેમને 1 થી 100 સુધીના ધન પૂર્ણાંકોનો સરવાળો કરવાનું કહેવામાં આવેલું. 1 થી 100 સુધીના અંકોનો સરવાળો કરો. હવે મેં 1 થી 10 કીધું તો એમાં 2-3 જવાબો આવ્યા, તો 1 થી 100 કહું તો કેટલા જવાબો આવે? બરાબર. તો તેમણે તરત જ જવાબ આપેલો. આ ભાઈએ તમારે જેમ ટાઈમ નતો બગાડેલો, એકબીજાને મોઢું નતા જો, તેમણે તરત જવાબ આપેલો કે સરવાળો 5050 છે. બરાબર. તો શું તમે વિચારી શકો કે તેમણે આ કેવી રીતે વિચાર્યું હશે? અને તેમણે આ સરવાળો એટલે કે S બરાબર, સરવાળો એટલે, હવે સરવાળા માટે S કેમ વાપર્યો? તો સરવાળા માટે S એટલે સમ, સમ એટલે સરવાળો, સરવાળો એટલે સમ છે અને સમ એટલે S વાપર્યું છે. એમનેમ S વાપર્યું નથી. તો S બરાબર 1 + 2 + 3 + ડેશ 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 + 99 + 100 આવું એમણે લખ્યું. બરાબર. એમણે જે કર્યું એ, હા, તો એમણે જે વિચાર્યું હતું એ અહીંયા આગળ આ રીતે. 1 હવે પૂર્ણાંકોનો ક્રમ બદલીને
પૂર્ણાંકોનો ક્રમ બદલીને એમણે s બરાબર 100 પ્લસ 99 પ્લસ ડેશ 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 3 પ્લસ 2 પ્લસ 1 એમ લખ્યું, એટલે ઊંધું પણ લખ્યું, ઊંધી ગણતરી. હવે જો એની બુદ્ધિ બંનેનો સરવાળો કર્યો, બંનેનો સરવાળો છતાં ને ઊંધા અંકોનો સરવાળો એમણે કર્યો, તો એ બંનેનો સરવાળો એટલે s વત્તા s બરાબર 2s, s વત્તા s બરાબર 2s. હવે પહેલા s જે હતો, પહેલી જે યાદી હતી એમાં 1 હતો અને બીજી યાદીમાં 100 છે. પહેલી યાદીમાં બીજો ક્રમ 2 હતો તો અહીંયા 99 છે, 3 હતો એની નીચે 98 છે, ડેશ 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 બરાબર. અહીંયા 99 જ્યારે હતો ત્યારે અહીંયા 2 છે અને અહીંયા જ્યારે 100 થશે ત્યારે અહીંયા 1 છે. આ રીતની આખી શ્રેણી એમણે બનાવી અને એનો સરવાળો કર્યો. તો અહીંયા તમે જુઓ 100 વત્તા 1 વત્તા 99 વત્તા 2 ડેશ 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 3 વત્તા 98 વત્તા 2 વત્તા 99 વત્તા 1 વત્તા 100 બરાબર. જે મેં કર્યું છે એ જ એમણે અહીંયા કર્યું. આવું એમણે 100 વખત કર્યું. દરેક વખતે તમે જુઓ, દરેકે દરેક રકમ દરેક વખતે તમારો જે સરવાળો છે એ 101 આવે છે. ટૂંકી રીત થઈ ગઈ, ધ્યાનમાં આવે છે ને શું છે દરેક વખતે. કારણ કે પહેલો અંક 100 હતો પહેલી શ્રેણીમાં, બીજો અંક આવ્યો 100 તો જવાબ આવ્યો 101. 99 અને 2 તો 101, 98 ને 3 તો 101. દરેક વખતે તમારું ટોટલ આવ્યું 101. તો 100 વખત તમારે 101 કરવાનું છે. તો 100 વખત 101 કરવાનું હોય તો 100 ગુણ્યા 101, પણ બે શ્રેણી છે, આપણે તો એક જ શ્રેણીનો જવાબ જોઈએ છે તો ભાગ્યા 2. 100 ગુણ્યા 101 ભાગ્યા 2 બરાબર. તો અહીંયા s બરાબર 100 ગુણ્યા 101 ભાગ્યા 2 બરાબર જવાબ આવે છે 5050, અર્થાત તમારો સરવાળો 5050 થાય. હવે તમને અહીંયા આગળ એમ થાય કે આ 100 ગુણ્યા 101 એટલે કેટલા થાય? 100 ગુણ્યા 101 એટલે કેટલા થાય? તો કે 10,000 અને 100. 10,000 અને 100 એને ભાગ્યા 2 કરીએ તો તમને મળે 5050 બરાબર. તો પહેલા 100 અને 101 નો ગુણાકાર કરવો પડશે ને તમારે, તો જ તમને ખબર પડે ને કે 2 વડે ભાગતા કેટલો જવાબ આવશે, નહીં તો શું ખબર પડશે? બરાબર. અથવા તો અહીંથી તમે આ 2 અને 100 2 અને 100 એને ભાગાકાર કરીને 50 કરી દો તો 50 ગુણ્યા 101 તો 50 ગુણ્યા 100 એટલે 5000 અને બીજા 50 એટલે 50 બરાબર. આ રીતે આપણને શ્રેણી મળે છે. સ્ટેપ નંબર 9. આપણે આ જ સંકલ્પના તો આ ગૌસભાઈએ 1 થી 100 સુધીની સંખ્યાનો સરવાળો કર્યો અને સરવાળો કરવા માટે એણે જે રીત અપનાવી કે 1 થી 100 સુધી લખી નાખ્યું અને બીજી શ્રેણી 100 થી 1 સુધી લખ્યું અને દરેક સંખ્યાનો સરવાળો કર્યો. બધી સંખ્યાનો સરવાળો 101 આવ્યો એટલે 100 ગુણ્યા 101 એને 2 વડે ભાગી નાખ્યા અને એને જવાબ આપી દીધો તરત. અને આ જે પદ્ધતિ છે એ જે લોકો માલા દીદીની જોડે ક્યારેક વૈદિક ગણિત ભણ્યા હોય એ લોકોને ખબર હોય કે આ વૈદિક ગણિતની પદ્ધતિ છે. આપણે વૈદિક ગણિતથી ઘણી મોટી સંખ્યાઓને 1 સેકન્ડમાં આપણે જવાબ લાવી શકીએ છીએ, પણ શું આપણે કરીએ છીએ? તો કરવું છે. ગઈકાલે દુનિયામાં શું બન્યું હતું? સમાચાર વાંચવાની ના નથી. ગઈકાલે દુનિયામાં શું બન્યું હતું આજે સવારે આપણે પેપરમાં વાંચીએ છીએ, પણ આપણી જે ધરોહર છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ તો કે ના. તો આ ભાઈની આ સંકલ્પનાનો ઉપયોગ આપણે સમાંતર શ્રેણી a+d
a પ્લસ 2d ડેશ ડેશ ડેશના પ્રથમ n પદોનો સરવાળો શોધીશું. આ સમાંતર શ્રેણીનું nમું પદ એટલે કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ બરાબર an બરાબર a પ્લસ n માઇનસ 2 n માઇનસ 1 ઇન્ટુ d છે. હવે ધારો કે s આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો દર્શાવે છે. તો s બરાબર a પ્લસ b પ્લસ a પ્લસ 2d પ્લસ ડેશ 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 પ્લસ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ તમારું સરવાળાનું પ્રક્રિયા થઈ, જેને તમે પરિણામ નંબર 1 કહો. હવે કે છે પદનો ક્રમ બદલીને એટલે ઊંધેથી છતાં એને પુનઃ લખતા તો તમને s બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પ્લસ ડેશ પ્લસ a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ d પ્લસ ડેશ 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 પ્લસ a પ્લસ d પ્લસ a, એને તમે 2 કહો, પરિણામ નંબર 2. હવે d પરિણામ 1 અને 2 નો સરવાળો કરો. હવે તમે જોઈ શકો છો કે તમે જ્યારે સરવાળો કરો છો ત્યારે અહીંયા થોડી ધીરજ રાખીને થોડી ધ્યાન આપવાની જરૂર છે. હવે તમે પહેલું સમીકરણ અને બીજું સમીકરણ બેની ઉપર જરી કોન્સન્ટ્રેટ કરો. તો આ બંનેનો સરવાળો આપણે કરીએ છીએ. તો પહેલા ડાબી બાજુ જોઈ લો s અને s. તો ત્યાં તમારું s વત્તા s એટલે કેટલા થશે? 2s થશે. હવે જમણી બાજુ આવી જાઓ, પહેલું પદ જુઓ a વત્તા a, તો 2a આવી ગયા, બરાબર. ત્યાર પછી શું છે? તો a પ્લસ d શું છે? હા, તો અહીંયા જે નીચેનું પહેલું પદ છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d અને a, એટલે અહીંયા a અને a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આ બંનેનો સરવાળો કરીએ તો એની અંદર, એટલે આ સરવાળો કેવી રીતે થશે? હું અહીંયા એક સંખ્યા બતાવું છું તમને. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો અહીંયા a અને a તો 2a થઈ ગયા, અને 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d એ રીતે થયું. હવે બીજું પદ છે તમારું a પ્લસ d અને a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ d, બરાબર. તો એનો પણ સરવાળો કરતા તમને આ રીતે જવાબ મળે, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પ્લસ ડેશ ડેશ ડેશ. એટલે દરેક પદ, અહીંયા દરેક પદનો સરવાળો, હા, દરેક પદનો સરવાળો અહીંયા શું થશે? તો દરેક પદનો સરવાળો પેલામાં જેમ 101 થતો હતો ને એવી રીતે અહીંયા સરવાળો થશે 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d, આવો થશે. તો એ કેટલી વખત છે? તો કે એ n પદો જે બતાવે છે એટલી વખત છે, એટલે n વખત, બરાબર. તો હવે આ પદ આયા પછી હવે તમને એવો પ્રશ્ન થાય કે આ પહેલામાં તો ગુરુજીએ કીધું તો બરાબર છે, પણ આ બીજામાં કેવી રીતે કરવાનું? તો તમે એને પણ સાદુરૂપ આપો કે a પ્લસ d એક કૌંસ છે અને એને a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ d, બરાબર. તો અહીંયા તમે જેમ જેમ કૌંસ છોડતા જશો એમ એમ તમને છેલ્લે a અને a 2 મળશે અને આ n માઇનસ 1 થઈ જશે, બરાબર છે. તો એ રીતે તમને આનું પણ સાદુરૂપ આપી શકો, બરાબર. તો દરેક વખતે તમને જવાબ આ જ મળશે, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, બરાબર. આ બધાનો સરવાળો કરતા એ બધું n વખત કરવાનું છે. તો અહીંયા આગળ તમને
એના પછીનું સ્ટેપ એટલે 2s બરાબર આ n વખત એટલે આપણી જે સંખ્યા જેટલા પદો હોય જેટલા પદોનો સરવાળો અને દરેક પદનો સરવાળો આ સૂત્ર થાય. તો 2s બરાબર n ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, કારણ કે પદોની સંખ્યા તો n છે અને પાછા બધા કેવા છે? સમાન છે. તો હવે આ 2 નીચે જતા રહેશે તો તમારું સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર Sn બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર તમારે હવે પછીના દરેક દાખલાની અંદર તમારે લેવાનું છે. આ સૂત્રને હું નંબર 1 આપીશ અથવા તો મારી રીતે નંબર a આપીશ, કારણ કે 1 2 3 તો અહીંયા છે જ, બરાબર. તો હવે આથી સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એ નીચેના સૂત્રની મદદથી મળે. s બરાબર, અહીંયા સૂત્ર આપણે હવે બધા ધ્યાન ઉપર રાખવાનું છે, બોલવાનું છે. પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર s બરાબર n બાય 2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે અહીંયા 2a છે ને, તો એને a પ્લસ a કહી દો. તો s બરાબર, એટલે આને આ રીતે પણ લખી શકાય, s બરાબર a પ્લસ a, એટલે s બરાબર n બાય 2 ઇન્ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ રીતે પણ લખી શકાય. અહીંયા કેમ બીજી રીતે લખવાનું તમને કીધું? તો કે છે કેટલાક દાખલા એવા હશે કે જેમાં આ 2a ને a પ્લસ a એવી રીતે બે ભાગમાં વહેંચીને આગળ વધવાનું હશે. તો કે અર્થાત એટલે શું? તો કે હવે આ જે પાછળનું જે સૂત્ર છે, પાછળનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એ શું છે? તો કે એ તો પેલા n માં પદનું સૂત્ર છે, એટલે an નું સૂત્ર છે. આગળ આપણે ભણી ગયા ને, an બરાબર n પ્લસ 1 an બરાબર a પ્લસ 1 ઇન્ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ જે છે એના બરાબર an લખો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આવું અહીંયા મૂકી દો તો આપણને નવું સૂત્ર મળશે, s બરાબર n બાય 2 ઇન્ટુ a પ્લસ an. આ તમને મળ્યું પરિણામ નંબર 3. હવે f, જો સમાંતર શ્રેણીમાં પદોની કુલ સંખ્યા n હોય તો અંતિમ પદ an બરાબર l થાય. હવે an બરાબર l એટલે આ સૂત્રની અંદર an બરાબર l પણ તમે લખી શકો. તો એના પરથી તમને સૂત્ર શું મળે છે? તો પરિણામ 3 પરથી f પછી g, તો પરિણામ 3 પરથી તમે કહી શકો કે s બરાબર n બાય 2 ઇન્ટુ a પ્લસ l, જેને તમે પરિણામ 4 કહો છો. એટલે સરવાળા માટેના સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળા માટેના જે સૂત્ર છે એના 4 પ્રકાર આપણે અહીંયા ભણ્યા. બરાબર છે? થઈ ગયા. આને આપણે c કહીશું અને આને આપણે d કહીશું. બરાબર? h. હવે આ જે સૂત્રો છે, આ સૂત્ર s બરાબર n બાય 2 ઇન્ટુ a પ્લસ l, એ ક્યારે ઉપયોગમાં આવશે? તો કે જ્યારે સમાંતર શ્રેણીનું પ્રથમ અને અંતિમ પદ આપેલું હોય અને સામાન્ય તફાવત આપેલ ના હોય ત્યારે આ પરિણામ ઉપયોગી બને છે. એટલે આ l વાળું સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવાનું? તો સમાંતર શ્રેણીમાં પહેલું અને છેલ્લું પદ આપેલું હોય પણ એનો તફાવત આપેલો ના હોય ત્યારે.
તો આ શું છે એની ઉપયોગ અને શરત. બરાબર. નંબર 10. હવે આપણે ફરી પાછા શકીલાની જોડે જતા રહીશું. એટલે અહીંયા આગળ આ જે 9 નંબરનો જે ટોપિક છે, અહીંયા મેં જે બનાવ્યો છે નંબર 9, આ જે ટોપિક એ તમારી એક્ચ્યુઅલ થિયરી છે. બાકીના બધા ઉદાહરણ અને સમજૂતી છે. બરાબર. એક્ચ્યુઅલ થિયરી તમારું આ સૂત્ર કેવી રીતે આવે છે એ જે તમને સમજાયું એ આટલામાં બતાવ્યું છે. બરાબર. તો હવે આપણે શરૂઆતમાં ઉપર ઉપસ્થિત કરેલા પ્રશ્ન પર પાછા ફરીએ કે શકીલાની પુત્રીના ગલ્લાની રકમ તેના પહેલા, બીજા, ત્રીજા, ચોથા ડેશ 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 જન્મ દિવસે અનુક્રમે રૂપિયામાં 100, 150, 200, 250 ડેશ 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 હતી. તો એને આપણે હવે આ એક સમાંતર શ્રેણી છે અને આપણે તેની 21મી વર્ષગાંઠે કુલ કેટલા રૂપિયા ભેગા થયા હશે એ જાણવું છે. અર્થાત સમાંતર શ્રેણીના 21 પદોનો સરવાળો કરવાનો છે. પ્રથમ 21 પદોનો સરવાળો કરવાનો છે. એટલે 21 વર્ષ પછી એ મોટી થશે જ નહીં. બરાબર. તો અહીંયા પ્રથમ પદ a બરાબર 100, સામાન્ય તફાવત ડિફરન્સ d બરાબર 50 અને n બરાબર 21. n બરાબર 21 એના માટે આ સૂત્રનો ઉપયોગ કરી. હવે n આપેલું હોય 21 પદોનો સરવાળો, બરાબર, n આપેલું હોય તો આપણે પહેલું સૂત્ર છે, સૂત્ર નંબર a, એનો ઉપયોગ કરીશું. s બરાબર n પ્લસ n બાય 2 into 2a plus n minus 1 into d. તો અહીંયા આપણે n બરાબર 21 એ મૂકી દો તો sn બરાબર 21 બાય 2 into 2 into a બરાબર કેટલા છે 100. a બરાબર કેટલા છે 100. આ n બરાબર કેટલા આયા 21. બરાબર. અહીંયા પણ n બરાબર કેટલા આવશે 21 અને આ d બરાબર કેટલા છે 50. તો અહીંયા આપણને મળશે 21 બાય 2 ગુણ્યા કૌંસમાં 2 ગુણ્યા 100 વત્તા 21 માઇનસ 1 ગુણ્યા 50. અહીંયા સાદુરૂપ આપતી વખતે આપણે ધ્યાન રાખવાનું, પહેલા સરવાળો બાદબાકી હોય એનું સાદુરૂપ આપવાનું, પછી ગુણાકારનું કરવાનું. બરાબર. એટલે પહેલા આપણે શું કરીશું, તો અહીંયા આ પહેલા બે પદ છે 2 ગુણ્યા 100, તો અહીંયા બરાબર 2 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે 200 વત્તા 21 માંથી 1 જાય એટલે કેટલા થઈ જશે 20 અને ગુણ્યા પાછળ કેટલા રહ્યા 50. આ રીતે એનું સાદુરૂપ આપીશું. હવે આ 200 અને 20 અને 50 એ બેનો ગુણાકાર કરીએ તો 1000 થઈ જશે. તો હવે આપણું સૂત્ર s બરાબર 21 બાય 2 કૌંસમાં 200 વત્તા 1000. તો 200 વત્તા 1000 એટલે 1200 થઈ ગયા. બરાબર. 200 વત્તા 1000 એટલે 1200 થયા. તો હવે આ 1200 અને એને હવે આપણે આ ભાગ ચલાવીએ તો 2 વડે અહીંનો જ ચાલશે ને, તો 2 અને 600, 600 દુ 1200 થશે. તો હવે 21 ગુણ્યા 6 તો કેટલા થશે 126 અને 2 મીંડા પાછળ મૂકી દો એટલે તમારો જવાબ કેટલો આવશે 12600. હવે તમે જુઓ, ગરીબ ઘરની વર્ષે 100 રૂપિયા બચાવે છે. છોકરીના જન્મદિવસના નિમિત્તે વર્ષે 100 રૂપિયા અને દર વખતે એમાં બીજા 50 ઉમેરે છે. બરાબર. તો એના 21મા જન્મદિવસે એના ગલ્લામાં 12600 રૂપિયા ભેગા થઈ ગયા. હવે સામાન્ય માણસો માટે આ 12600 એટલે બહુ મોટી મૂડી કહેવાય. બરાબર.
આ બધા પૈસાદારો માટે બહુ મોટી મૂડી ના કહેવાય, પણ આપણા જેવા ગરીબ લોકો માટે તો બહુ મોટી મૂડી કહેવાય. બરાબર. તો આમ 21મા જન્મદિવસે ગલ્લામાં ભેગી થયેલી કુલ રકમ એ ₹12,600 હશે. બરાબર. હવે આ જે સૂત્ર છે, આપણે પેલું કર્યું કે ભાઈ 100 + 150 + 200 + 250 + 300 + 350 એવી રીતે કર્યું નથી. આપણે આ સૂત્ર મૂકી દીધું ને સૂત્રની મદદથી આપણે કર્યું. બરાબર છે. તો હવે એમ કે છે EFG આ સૂત્રનો ઉપયોગ કરવાથી ગણતરી સરળ નથી બનતી. હવે આ સૂત્રમાં ગણતરી સરળ બની? તો કે હા, આમ તો બની ગઈ. તો કે બની ગઈ તો શું? હવે તો એનો ઉપયોગ કરો, G પછી H. હવેથી સમાંતર શ્રેણીના મિનિટ્સ બોલતો રહેજે ભાઈ. 45. હા, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાને s ને બદલે Sn કહીશું. હે s ને બદલે Sn કહીશું. પહેલા એકલું સ કહેતા હતા, હવે તમે એને સનિરવ કહેશો. સાભૈયા એવું કહેતા હતા ને, હવે સનિરવ ભૈયા એવું કહેવાય. દર્શાવીશ. બરાબર. અને આપણે સમાંતર શ્રેણીના 20 પદોનો સરવાળો દર્શાવવો હોય, જેટલા પદોનો સરવાળો દર્શાવવો હોય એને આપણે n ની જગ્યાએ લખી દેવાનું, એટલે S20 લખીશું. I પછી J. તો પ્રથમ n પદોના સરવાળાના સૂત્રમાં કુલ 4 રાશિ બધા ફ્રેશ હોય, મોટા ભાગે બધા ફ્રેશ હોય, પણ આમાં n પદોના સરવાળામાં કુલ 4 રાશિ છે. એટલે તમારા ક્લાસમાં કુલ 4 રાશિ છે. જો હું નામ બોલું ને એ પ્રમાણે તમારે જોડતા જવાનું. S નામના જે લોકો હોય એ બધા રાશિ. બરાબર છે ને? હા. પછી એ નામના જે બધા હોય એ બધા રાશિ. એમ. હા. પછી ડી નામના જે બધા હોય એ રાશિ. બરાબર. અને n એ રાશિ. બરાબર. n માં હું ના ઉખાય કે હું તમારા ક્લાસમાં નહીં. બરાબર. કારણ કે તમે લોકોએ મને તમારા ક્લાસમાં રાખ્યો નતો જ્યારે એકવાર જરૂર પડી હતી ત્યારે. બરાબર. તો I, J અને K આપણને કઈ યાદ તો હતું નહીં કે ક્યારની વાત છે. જો આપણે તે પૈકીના 3 ને જાણતા હોઈએ તો ચોથો જે રાશિ હોય એ શોધી શકાય. બરાબર. હવે આપણે S એટલે સોનલ શકીલને જાણતા હોય, આપણે A એટલે અજીત અજયને જાણતા હોય, આપણે D એટલે દત્તને જાણતા હોય, તો આ M કોણ છે એ ખબર પડી જાય કે નહીં? ખબર પડી જાય ને? હા. તો 4 માંથી 3 પકડાઈ ગયા. હવે પોલીસ વાળા આ 4 જણે ભેગા થઈને કઈક ગુનો કર્યો. બરાબર. કલ્પનાના દાગીના ચોરી લીધા. તો આ ક વાળા જે હોય ને એ બધા પોલીસ વાળા, ક વાળા ને વી વાળા બધા પોલીસ વાળા. આમ તો પોલીસ ડગોરો પકડાઈ દે ને તો જાણે અસલ પોલીસ જ હોય એવું. તો એ લોકો પોલીસ વાળા, એ લોકો આ બધાને શોધવા જાય, એમાંથી 3 મળી જાય તો ચોથો ગમે ત્યાં હોય તો ઓધી કાઢે ને. તરત આમ કે બોલ બહાર નિકલ વરના इसको शूट कर देता हूँ. કે શૂટ તો મારે પહેરવાનું છે, એને ના લીધું. બરાબર. તો હવે I, J, K, L માં નોંધ છે સમાંતર શ્રેણીનું nમું પદ તેના પ્રથમ n પદોના સરવાળા, એટલે અહીંયા આગળ સમાંતર શ્રેણીનું nમું પદ, પછી નંબર 2 તેના પ્રથમ n પદોના સરવાળા, અને નંબર 3 પ્રથમ n માઇનસ પદોના સરવાળાના તફાવત જેટલું હોય છે. અર્થાત an બરાબર Sn માઇનસ S માઇનસ S n માઇનસ 1. અહીંયા સ્ટીકર ચોંટાડવું પડશે.
કારણ કે આ ફાટ્યું છે. બરાબર. તો હવે ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. હવે ઉદાહરણો તો આપણાથી જોવાય નહીં. બરાબર.